તમને જે મેં મોબાઈલમાં ફોટોઝ મોકલ્યા છે એમાં જે પહેલો પિક છે ને એ માત્ર નામકર્મ માટેનું છે. એમાં નામકર્મની અંદર આટલી બધી પ્રકૃતિઓ આવે અને જે બીજો પર્પલ કલરનો ફોટો છે એ 8 કર્મ માટેનું છે. તો એમાં જે પહેલું 5 છે તે જ્ઞાનાવર્ણ્ય કર્મ, બીજું 9 છે એ દર્શનાવર્ણ્ય કર્મ, એવી રીતે છે. એટલે હમણાં બે ભલે પડ્યા છે, તમારો આ ક્લાસ પૂરો થાય પછી તમારે લખવું હોય તો તમારી બુકમાં લખી શકો છો, અથવા તો એઝ ઇટ ઇઝ હમણાં રહેવા દેજો, કઈ વાંધો. પણ તમને ખ્યાલ આવે કે કોની અંદર કયા કર્મની અંદર કઈ કઈ પ્રકૃતિ આવે. અને હું હવે શેર કરું છું. મારા ખ્યાલથી લાસ્ટની ક્લાસમાં આપણે ગાથાઓ પણ નહોતી લીધી, અસજાય કાર્ડ હતો તો નહોતી લીધી. તો ગાથાને પણ આપણે જોઈ લઈએ. કઈ ગાથાથી બોલવાનું છે જરા કહેશો? બેન 12મી ગાથાથી બાકી હતું આપણું. એક મિનિટ. ચલો લઈ લઈએ. હાથ જોડજો. એઘા કોડી 67 લખા સત્પુત્તરી સહસાય દોયસયા સોલહ્યા આવલિયા એકદમ મુહૂર્તમની સમય વાવલી મુહૂર્તમ. હવે છે ને જ્યાં જ્યાં શબ્દ રિપીટ હશે, દાબીને બોલવાના હશે કહીશ, પછી પેલા ગાથા લઈ લઈએ એક વખત, એટલે તમને થોડુંક આઈડિયા આવે કે કેવી રીતે બોલવાનું હોય. વિહા પખાય માસ પરિસાય ભણ્યો પલિયા સાગર ઉસપીણી સપીણી કાસો. પરિણામી જીવમુત્તમ સપ એસા એગત્ય કર્યાય નીચમ કારણ કત્તા સવ ગય મિયર અપવેશે. ચલો આજની ગાથા છે. સા ઉચ્ચ ગો અમણદુઘ સુરદુર્ગમ પંચે વ્યાય પણ દેહા આઈતિ તણુ વંગા આઈમ સંગણ સંઠાણા. નીચેની પંચે વણ ચૌકા ગુરુ લહુ પરઘા ઉસાસ આય ઉચ્ચો અમ શુભ ખગઈની મીણમ દસ દસ સુર નર તીરી આઉ તિથૈરમ. આ બધા નામકર્મના છે. આ પણ લેવાની છે આજે. તસ બાયર પજ્જતમ પતેયરિમ શુભમ ચ શુભગમ ચ સુસર આઈજ જસમ તસાઈ દસગમ એમ હોય. આજે ઘણા બધા નથી અને એક મારો અવાજ પણ નથી, પ્રોનાઉન્સિએશન અલગ આવશે. તો નેક્સ્ટ ટાઈમ આપણે એને એક એક શબ્દને ખોલીશું 15મી ગાથામાં. કે સા ઉચ્ચ, તો ચ એક જ નથી, બે છે. એટલે ઉ એની સાથે અધૂરો ચ પેલા બોલવાનું. સા ઉચ્ચ, સા ઉચ્ચ. આ પેલો ઉ ની સાથે અધૂરો ચ બોલવાનો ને પછી આખો ચ બોલવાનો. સા ઉચ્ચ. ગો અ, તો એ ગોત્ર છે. હવે એનો અર્થ શું થયો? પેલો છે ને ખાલી શા શબ્દ છે, અને સા શબ્દ બતાડે છે સાતા વેદનીય, અને ગો અ બતાડે છે અને એ ઉચ્ચ, એ બંને સાથે શબ્દ છે. ઉચ્ચ ગોત્ર બતાડે છે. તો પહેલો કર્મ વેદનીય કર્મ લીધો છે. પુણ્યમાં ઉદયમાં આવે તો સાતા વેદનીય કર્મ આવે. બીજો ગોત્ર કર્મ લીધો છે તો એમાંથી એક દીકરો ઉદયમાં આવે પુણ્યમાં તો ઉચ્ચ ગોત્ર આવે. અને હવે જે મનુષ્ય બતાડે છે, મનુ એટલે મનુષ્ય અને દુગ્ગ એટલે કે બે. તો કઈ બે? તો મનુષ્ય બે. હવે જુઓ, કર્મગ્રંથ જયારે ભણશો ત્યારે આવશે, ક્યાંક શબ્દ આવશે દુગ્ગ એટલે કે બે, ક્યાંક શબ્દ આવશે તિગ્ગ એટલે કે 3. દાખલા તરીકે તમે ફ્રેન્ડ્સ છો, હું કહું અવની આદિ બે બેનો, અથવા અવની આદિ 3 બહેનો, તો એનો અર્થ શું થયો? આદિ બે બહેનો એટલે કે એને પકડીને બે અને એને પકડીને 3. તો અહીંયા કીધું કે મનુષ્ય આદિ બે, તો એનો અર્થ શું થયો? મનુષ્ય ગતિ નામ કર્મ અને આનું પૂર્વી. એ તમને આ નથી ખબર, અહીંયા ગાથામાં નથી લખ્યું,
પણ એનો અર્થ કે તમે કર્મગ્રંથ સાથે કરો તો મણુતુકમાં શું આવે? તો અહીંયા નંબર તમને 3 અને 4 આપ્યું છે, એ આપણે પછીથી જોઈશું. એવી જ રીતે સુર દુઘ આપ્યું છે. સુર એટલે દેવ અને અસુર એટલે દાનવ. આપણે એમ બોલતા હોઈએ તો દુઘ. તો સુરની પણ 2, મનુષ્યની પણ 2. તો એ સુરદુગની પણ નામ નીચે જોઈશું આપણે શું આવે છે. પછી છે પંચિંદી ઝાઈ. તો ઝાઈ માં ત નો લોપ થયો છે એટલે કે નથી લીધું અર્ધમાર્ગીમાં. તો એ જાતિ છે પંચેન્દ્રિય જાતિ. પછી છે પણ દેહા. પણ એટલે 5. તો 5 શરીર, 5 દેહ. તો 5 દેહના નામ પણ આપણે જોઈશું શું છે. પેલી લાઈન આપણે જોઈએ, શુભ કર્મોનો બંધ તે પુણ્ય છે. એટલે જો કર્મને આપણે આત્મા બાંધે છે પણ સારા બાંધે તો એને પુણ્ય કહેવાય. અને પુણ્યના કારણથી આ નંબર હવે યાદ રાખવાનો છે 42. શુભ કર્મ આપણે બાંધીએ. પુણ્યના દીકરા કેટલા? ભેદ કેટલા? તો 42. કયા 42? તો આપણે જોઈશું. બરાબર. અને એવી જ રીતે પાપનો આંકડો પાપ વખતે આવશે અલગથી કે એમાં અશુભ કર્મ બંધાય અને એમાં કેટલા કર્મ બંધાય એ આપણે નેક્સ્ટ ક્લાસમાં જોઈશું. હવે પેલો કર્મ છે સાતાવેદનીય. અહીંયા ગાથામાં ખાલી શા શબ્દ છે. તો સાતાવેદનીય કર્મ, એનો ફળ શું મળે? તો આપણને સુખનો અનુભવ કરાવે. તો સુખનો અનુભવ કરાવે એટલે શું? હમણાં મને સાતા છે તો સુખનો. હમણાં જ કંઈક અશાતા થઈ જાય, ખાંસી આવી જાય તો અશાતા વેદનીયનો ઉદય આવી જાય તો એ દુઃખનો અનુભવ કરાવે. એ પછી મને હમણાં પુણ્યનો ઉદય ચાલુ હતો ને 1 સેકન્ડમાં પાપનો ઉદય પણ આવી શકે. એટલે પાપ પુણ્ય સાથે જ ચાલુ હોય. સમજો કે મારો કલર અલગ છે, ડાર્ક છે, તો અવાજ સારો છે, તો અવાજમાં પુણ્યનો ઉદય હોય અને કલરમાં પાપનો ઉદય હોય. તો એ બંને વસ્તુ સાથે જ હોય ને કે અલગ અલગ હોય? તો એમ એક સાથે પુણ્યમાં અમુક વસ્તુમાં આપણો પુણ્યનો ઉદય છે, અમુક વસ્તુમાં આપણો પાપનો ઉદય છે. 5મો આરો છે મોક્ષ નથી તો પાપનો ઉદય છે. પણ ધર્મ છે, સંકિત છે, તો આમ પુણ્યનો ઉદય છે. આપણે તિર્યંચ જેવા નથી કે આપણે ધર્મ ન પામી શકીએ કે નરક જેવા નથી, દર્શન ન કરી શકીએ. એટલા પ્રમાણમાં પુણ્ય છે. થોડુંક પુણ્ય પણ હોય, થોડુંક પાપ પણ હોય, તો એવી રીતે હોય. તો આગળ શું આવશે પુણ્યમાં એ આપણે જોઈએ. પછી જે છે ને 2 તમને કર્યા. હા, બીજો છે ઉચ્ચ ગોત્ર કર્મ. એટલે કે ઉચ્ચ કુળ જાતિમાં જન્મ અપાવે. આ કર્મના કારણે આપણે આ કુળમાં આવ્યા છીએ. જો આ કર્મ ન હોત તો આપણે પણ નીચ કુળમાં જઈ શકત. કોઈ ભંગાર વાળો હોય, ચાંડાલ હોય, મોચી ચપ્પલ સીવતો હોય ત્યાં હોઈએ, એ નીચ કુળ છે. તો અને આ કુળમાં એવું છે કે તમે જન્મ્યા સારાના ઘરે પણ તમારા કામ સારા નથી તો તમે આ જ ભાવમાં બંને ગોત્રને ભોગવી શકો. અને તમે જન્મ્યા છો નીચ કુળમાં પણ તમે સારું કામ કરો, દાખલા તરીકે ત્યાં જઈને દીક્ષા લો, તો પછી તમારું કુળ બદલાઈ જાય, ઉચ્ચ કુળ થઈ જાય. એટલે કુળ કાર્યોથી છે. એટલે આપણે આપણું ઘર સારું હોય પણ કાર્ય ખરાબ કરે તો આપણો નીચ કુળમાં સમાવેશ થઈ જાય. એટલે આપણે દીક્ષા લઈએ ને ત્યારે બોલીએ કે ભાઈ તમારું હવે ગોત્ર બદલાઈ ગયું, ગૌતમ અને વીર નો તમને વંશ મળે છે, એટલે ઉચ્ચ ગોત્રમાં તમે આવી ગયા. તો આ 2 કર્મ થઈ ગયા. હવે ત્રીજું કર્મ છે. આ બધાની પાછળ જુઓ નામ કર્મ લખેલું છે. તો શાતા નામ હતું, પછી વેદનીય કર્મ છે, ઉચ્ચ નામ હતું, ગોત્ર કર્મ છે. એમ હવે મનુષ્ય ગતિ આખું કર્મ છે. કોની અંડર છે? તો કે નામ કર્મ. હવે બધા આપણે નામ કર્મના દીકરા જોઈશું. તો પુણ્યમાં મનુષ્ય ગતિ મળે તમને, પછી મનુષ્ય ગતિ અપાવીએ. હમણાં આપણને આ કર્મ ઉદયમાં છે. હવે મનુષ્ય આનું પૂર્વી કર્મ શું? આ શું કે છે? મનુષ્ય ગતિ તરફ લઈ જાય. એટલે એક ટાઈપની છે ને રિક્ષા છે. આપણને વિરાર જવું હોય તો રિક્ષા પકડવી પડે જે આપણને વિરાર લઈ જાય, અથવા ટ્રેન પકડવી પડે જે વિરાર લઈ જાય. તો એમ મારો હમણાં જો દેવભાવ મેં બાંધ્યું તો મને નેક્સ્ટમાં દેવભાવમાં જવું છે, તો મારા આત્માને કોણ લઈ જશે દેવભાવમાં?
તો આ આનુપૂર્વી કર્મનો આપણે મરીએ ત્યારે ઉદય થાય અને એ કર્મના કારણે આપણો આત્મા દેવમાં જાય અને એ સ્પેશિયલી કામ ક્યારે આવે જ્યારે તમારે આત્માને ટર્ન લેવું. તમને જોયું છે મોટી મોટી વસ્તુ આવે ક્યારેક બોમ્બેમાં મોટા વેહિકલ્સ મશીન તો એમને એક જગ્યાથી બીજી જગ્યા આમ ઉપાડવા માટે મશીન્સ હોય અથવા તો એ લોકોને ખેંચવા માટે ક્યારેક બે એન્જિન લગાડવા પડે. તો આપણો આત્મા જો સીધો જાય આમ અથવા આમ સીધો જાય તો એને બહુ વાંધો ના આવે પણ જો આમ જઈ અને એને ટર્ન લેવો હોય ઉપર જન્મ લેતી વખતે તો આ જયારે ટર્ન લેવું હોય એ વખતે આ આનુપૂર્વી નામ કર્મનો ઉદય જોઈએ. જો આ કર્મ ન હોય તો તમે ટર્ન લઈ શકો નહીં. એટલે આ પુણ્યના કારણે આપણને મનુષ્યાનુપૂર્વી નામ કર્મ મળે. પછી દેવગતિ અને દેવાનુપૂર્વી તો સેમ તમને જો જે લોકો દેવમાં છે અને દેવાનુપૂર્વી એ લોકોને કામ આવી તો એ લોકોનું પુણ્ય ત્યાં ખર્ચાયું. તો જો હવે બીજી બે નથી અહીંયા તો એ બે ક્યાં આવશે? તિર્યંચ ગતિ તિર્યંચાનુપૂર્વી પછી નરક ગતિ નરકાનુપૂર્વી તો એ પાપનો ઉદય છે તો એ ત્યાં આવશે. આ બે પુણ્યનો ઉદય છે ઓલા બે પાપનો ઉદય છે. એના પછી છે પંચેન્દ્રિય જાતિ તો 5 ઇન્દ્રિય આપણને અપાવે તો એ પુણ્યનો ઉદય છે. જે વિચારમાં ભણી ગયા ખાલી પંચેન્દ્રિય જાતિ છે કે બીજી જાતિઓ પણ છે? કઈ કઈ છે બીજી જાતિઓ બોલો? એક ઇન્દ્રિય, બે ઇન્દ્રિય, તે ઇન્દ્રિય, ચૌરિન્દ્રિય ને આપણે હવે પંચેન્દ્રિય. તમારે એની સાથે જાતિ બોલવાનું કારણ કે મેં જાતિ પૂછ્યું ઇન્દ્રિય પૂછ્યું તો ઇન્દ્રિય બોલવાનું. એકેન્દ્રિય જાતિ, હા એકેન્દ્રિય તો જાતિ, એ બે 4 ઇન્દ્રિય જાતિઓ જાતિ, ક્યાં આવશે? પાપના ઉદયમાં આવશે. તો આપણે હમણાં પાપમાં છીએ કે પુણ્યમાં છીએ? કેટલી જાતિ મળી આપણને? 5 મળી છે એટલે આપણે પુણ્યમાં છીએ. બરોબર. ચલો પછી ઔદારી હવે પણ હતું ને ગાથામાં પહેલી લાઈનમાં હજી પણ છે. પણ એટલે 5 અને પણ દેહા એટલે શરીર. તો 5 પ્રકારના શરીર પણ આપણે જે વિચારમાં જોયા હતા. આપણું શરીર છે તે ઔદારિક શરીર, દેવોને મળે તે વૈક્રિય શરીર, 14 પૂર્વધારી ભગવંતોને મળે તે આહારક શરીર અને તૈજસ શરીર અને કાર્મણ શરીર તો બધા જ આત્માને હોય. એટલે કે જે સિદ્ધ બની જાય એ લોકોને ન હોય બાકી જેટલા સંસારી છે એ બધાને હોય કારણ કે કાર્મણ શરીરમાં આપણા કર્મ જમા થાય હમણાંના. અને તૈજસ શરીર એ આપણું ટેમ્પરેચર છે. તો તમે જ્યારે ભવ બદલો ત્યારે તમારું ઔદારિક શરીર આપણી નજર સામે ડેડ બોડી પડ્યું હોય પણ તમારું તૈજસ શરીર અને કાર્મણ શરીર એ આત્મા ઉપર જોડાયેલું હોય માટે બીજા ભવમાં એ સાથે ચાલે. એટલે તમારા 3 શરીર બીજા ભવમાં જાય આત્મા સાથે. પણ આ વૈક્રિય છે તો દેવની ડેડ બોડી છે તો એ ત્યાં જ રહી જાય. આહારક શરીર હોય એ કોણ બનાવી શકે? તો કે 14 પૂર્વધારી મુનિ ભગવંતો. તો એ લોકો બનાવે અને સવાલ પૂછે સિમંદરને અને તરત એનું વિલીન કરી નાખે એટલે ઓટોમેટિકલી ડિસ્ટ્રોય થઈ જાય અમુક મિનિટ પછી પૂછાઈ જાય. એટલે આ 3 શરીરો આપણે બીજા ભવમાં લઈ જઈ શકીએ નહીં. અને 12મો નંબર અને 13મો નંબર છે એ આત્માની સાથે જોડાયેલા હોય તો આપણને થાય કે આપણે જન્મ્યા ત્યારે તો આપણે કઈ એટલા બધા પાપ નથી કર્યા તો 1 મહિનાના છોકરાને કેમ આટલું બધી તકલીફો આવી ગઈ? તો એને અગલા ભવોના કર્મો એની સાથે છે. તો અગલા ભવના કર્મો છે માટે એના કાર્મણ શરીરમાં એ તો ભવના કર્મો જમા હોય તો એ કર્મ એને ભોગવવા પડે છે ભલે ને 1 દિવસનો હોય 1 મહિનાનો હોય. એટલે આ કાર્બન શરીર અને તૈજસ શરીર અનંત કાળથી આપણી સાથે છે. ક્યારે છોડશે આપણો સાથ? જ્યારે આપણે સિદ્ધ બનીશું ત્યારે. ચલો 12 સુધી આપણા થયા. પછી નીચે લખે છે આઈટી. એટલે આઈ એટલે આદિ, આદિ એટલે કે પહેલાના.
અને તી એટલે 3. તો ટોટલ 5 શરીર છે. તો એમાં તમારે પહેલાના 3 આઈ તી એટલે શું? પહેલાના 3. તણુ એટલે તન, તન એટલે શરીર, અને ઉવંગા એટલે ઉપાંગ, ઉપાંગ એટલે ઉપઅંગ, એટલે કે આ હાથ છે એ અંગ કહેવાય, અને એમાંથી આંગળી નીકળી. તો આ હાથ અંગ અને આ ઉપાંગ, ઉપાંગ એટલે એમાંથી નીકળતું હોય એ. તો કેટલા શરીરમાં ઉપાંગ છે? તો લખે છે પહેલાના જે 3 શરીર છે એમાં ઉપાંગ હોય, પણ પછીના 2 જે શરીર છે, ઔદારિક શરીર, વૈક્રિય અને આહારક, એ પેલા 3 છે એટલે એના અંગ ઉપાંગ હોય. પણ જે પાછળના છે તૈજસ અને કાર્મણ, તો એ કાર્મણ શરીર આપણી અંદર હમણાં પણ છે, પણ એમાંથી કોઈ આંગળી, પગ એવી રીતે પાર્ટ બહાર નીકળતા નથી, એટલે એમાં ઉપાંગ હોય નહીં. બરાબર? એટલે શરીર તમારા 5 થયા, પણ જ્યારે તમને ઉપાંગ પૂછે તો પહેલા 3 શરીરમાં જ ઉપાંગ હોય. એટલે જો નંબર 13, 14 અને 15 એ અંગોપાંગ એટલે અંગ અને ઉપાંગ નામ કર્મ છે. તો આપણને માત્ર ઔદારિક શરીર મળી જાય તો ન ચાલે. તમે જોયું હશે ઘણા લોકોને જન્મતી વખતે હાથ નથી, પગ નથી, તો એમનું કયું કર્મ કામ નથી કરતું? તો ઔદારિક શરીર કામ કરે છે, પણ અંગોપાંગ નામનું જે કર્મ છે એમાં થોડું આપણે કહીએ ને કે એ લોકોએ પુણ્ય ઓછું પડ્યું એમને, એટલે બરાબરથી અંગ અથવા તો ઉપાંગ એ ન મળે. આપણું કયું અંગોપાંગ નામ કર્મ ઉદયમાં છે, અને દેવોને કયું અંગોપાંગ ઉદયમાં હોય? બોલો. આપણું ઔદારિક શરીર, ઔદારિક અંગોપાંગ નામ કર્મ. અને દેવોનું? આપણું વૈક્રિય અંગોપાંગ નામ કર્મ. 14 પૂર્વધારી મુનિઓનું? આહારક અંગોપાંગ નામ કર્મ. જરાક વાર માટે બધા જ 14 પૂર્વધારી આહારક શરીર ન બનાવી શકે, બધામાંથી અમુક જ બનાવે, અને એ લોકો બનાવે તો પછી એમને આ નામ કર્મ બાંધ્યું હોય અને ઉદયમાં આવે તો જ એક આ શરીર બનાવી શકે. એટલે આપણી પાસે પુણ્ય ન હોય તો આપણે વસ્તુનો ભોગવટો કરી શકીએ નહીં. ઈઝી? આટલા સુધી? આગળ જશું. ઓલું નીચેની સેકન્ડ લાઈન સમજાય? આઈ તી તણુ નું વંઘા. તો તણુ છે તે તન એટલે તન જ છે, અને પછી તનમાં ઉ આવી ગયું છે એટલે ઉ વંઘા એટલે કે ઉપાંગ. એ પહેલાના 3 શરીરના અંગોપાંગ એટલું હતું. જો હવે ફરીથી આ ઈમ આવી એટલે કે આદિ. આ ઈ છે ને એમાં દ છે ને એનો લોપ થઈ ગયો છે. અર્ધમાગધીમાં આપણે ખબર છે કેમ છો હોય તો ક્યારેક સોરઠી સાઈડ જશો તો કેમ સો, તો એ સો થઈ ગઈ, છો નું સો. તો અર્ધમાગધીમાં આદિ આખું ન બોલતા આઈ, તો દ નો લોપ થઈ ગયો, નથી બોલતા. તો એવી રીતે અહીંયા શું કે છે? આઈમ સંગયણ સંઠાણા. હવે સંગયણ અને સંઠાણ એ બે નવા શબ્દો છે, એનો અર્થ શું? તો પહેલા લખી. સંગયણ એટલે હાડકાનો મજબૂત બાંધો. હાડકાનો મજબૂત બાંધો. અને એ 6 છે. એના દીકરા કેટલા છે? 6. તમને નામ આપ્યા છે, ઓલામાં જોઈ લેજો. અને જે સંસ્થાન છે એની ડેફિનેશન લખો. એનો મતલબ રૂપ, આકાર. સંગયણ એટલે હાડકાની મજબૂતી, અને સંસ્થાન એટલે રૂપ, આકાર. તો એ પણ 6 છે, રૂપ પણ 6, સંગયણ પણ 6. તો પુણ્ય તત્વનો ઉદય હોય તો 6 માંથી પહેલું સંગયણ મળે અને પ્રથમ સંસ્થાન મળે.
તો એનો અર્થ શું થયો કે જે બાકીના 5 સંજ્ઞા અને બાકીના જે 5 રૂપ એ બધા હોય આપણી પાસે તો એ પુણ્યનો ઉદય કે પાપનો ઉદય? બોલો. પાપનો ઉદય. હા, તો હવે અહીંયા તમને 16 નંબર અને 17 નંબરમાં જે પહેલા નંબરનું સંજ્ઞા અને પહેલા નંબરનું સંસ્થાન એમના નામ આપવામાં આવ્યા છે અને બીજા 5 નામ છે તે ત્યાં આપવામાં આવશે. તો હવે આનું નામ છે વજ્ર, વૃષભ, નારાચ, સહનન પણ કહી શકો, સંજ્ઞાણ પણ કહી શકો. હવે અહીંયા તો તમને નંબર 1 એટલે વધારેમાં મજબૂત હાડકું નો બાંધો હોય તો આનું નામ આ છે. પણ આ નામ કેમ છે તો એ આપણે પાપ તત્વ આવશે ત્યારે એ બીજા નામો જોઈશું ત્યારે જોઈશું કે વજ્ર એટલે શું, વૃષભ એટલે શું, નારાજ એટલે શું. ત્રણેય અલગ અલગ વસ્તુઓ છે. તો જે તમારું બીજું સંજ્ઞાણ આવશે એમાંથી આ વજ્ર શબ્દ નીકળી જશે. પછી શું રહેશે? વૃષભ, નારાચ, સંજ્ઞાણ. પછી જે ત્રીજું હશે એમાંથી વજ્ર અને વૃષભ એ બંને નીકળી જશે. માત્ર શું રહેશે શબ્દ? નારાચ. પછી જે ચોથું હશે એમાં નારાચ આખું નહીં આવે. ત્રીજામાં આખું નારાચ છે, ચોથામાં અર્ધ નારાચ થઈ જશે. તો એ નામ તમને પાપ વખતે આપણે શીખવાડીશું. હમણાં તમારે સંજ્ઞાણ અને સંસ્થાન એ બે શું અલગ અલગ વસ્તુઓ છે એ ધ્યાન આપવાની. પ્રભુ હોય મોક્ષે જે લોકો જાય એ બધાને હાડકાની મજબૂતી એકદમ બેસ્ટ જોઈએ. મોક્ષમાં જવા માટે આપણને શપક શ્રેણી માંડવી પડે. તો એ શપક શ્રેણી માટે આપણું મનોબળ એકદમ મજબૂત જોઈએ, શરીર બળ મજબૂત જોઈએ, ભાષા બળ મજબૂત જોઈએ. તો એ બધું ક્યાંથી આવે? તો આ પહેલું સંજ્ઞાણ જો તમને મળે હાડકાની મજબૂતાઈ તો તમને મોક્ષમાં જઈ શકો. જો મારું સંજ્ઞાણ હમણાં આપણા બધાનું 6થું સંજ્ઞાણ છે તો આનાથી મોક્ષમાં જવાય નહીં. આપણું તો મન કેવું ઢીલું હોય, નક્કી કરીએ ઉપવાસ કરવું છે, પછી ખબર પડી આજે કોઈ ફંક્શન છે, આપણે નક્કી કરીએ કે કાલે કરી લઈશું અથવા હમણાં સુધી બરોબર થતું હતું હવે નથી કરવું. તો આપણું મન ચંચલ છે, ઢીલું છે. એટલે આપણું કેમ મન આવું નબળું છે? કારણ કે આપણા હાડકા નબળા છે. આપણા હાડકા કેમ નબળા છે? કારણ કે 6થા પ્રકારનો સંજ્ઞાણ છે. આપણું હાડકાને ચાલીશું તો એક નોર્મલ ધક્કો લાગશે તો એક ક્રેક આવી જશે, એટલા નબળા છે. તો 6થા નંબરના છે. પણ જો 5મા નંબરના હોત તો હું તમને બતાડું છું. જો આમ ફિટ હોય, આ આંકડો હોય ને ફિટ હોય, પણ આમ જ હોય તો આને ફિટ કહેવાય. આપણા હમણાં આવા છે. 5મું છે તે કેવું છે? આમ આંકડાવાળું, એટલે એકબીજામાં જોડાયેલું હોય. પછી જે ચોથું છે ને તો આ એકબીજામાં જોડાયેલું હોય, એના ઉપર પાટો હોય. પછી એનાથી ઉપર જશો તો આ પાટો હોય, એના ઉપર એક ખીલી મારેલી હોય. એટલે તમે વિચારો આ અધૂરામાં આમ હોય અર્ધ નારાચ, આખું નારાચમાં આમ જોઈન્ટ એકદમ મજબૂત જોઈન્ટ હોય અને પછી એના ઉપર પાટો, એના ઉપર ખીલી. તો એ ઉપરથી તમે ફેંકો ને એવા હાડકાવાળા માણસને પહાડ તૂટી જાય પણ એનું હાડકું ન તૂટે. કારણ કે હાડકાને મજબૂતી કેટલી બધી મળી છે. એના ઉપર પાટો પણ છે, એના ઉપર ખીલી પણ છે, એની જે આમ બાંધવાની સાંકળ છે એ પણ એકદમ મજબૂત છે. એટલે આ પેલું વજ્ર વૃષભ છે ને એમાં આવું છે. અને આપણું છે એના ઉપર પાટો પણ નથી, આંકડો પણ નથી, ખીલી પણ નથી, આમ બાજુમાં રહેલું છે. એ ક્યારે પણ આમ તૂટી શકે. એટલે 6થું સંજ્ઞાણ એનાથી મોક્ષ ન થાય. બરાબર? ચલો એના પછી છે સમ ચતુર સ્ર. હવે આ સ્ર છે ને એ તમારે જે સહસ્ત્રફણામાં છે એ જ છે. તો જુઓ સ લખી અને જેમ પ્રીતિમાં તમે પ્ર ને કટ કરો ને એમ સ ને કટ કરવાનું છે. એટલે એને સ્ત્ર નહીં બોલતા, સ્ત્ર, ત નથી એમાં, સ્ત્ર બોલવાનું, શ્ર. તો એ સહસ્ત્રફણા છે, સહસ્ત્રફણા નથી, સહસ્ત્ર. તો સમ એટલે સરખું, ચતુર એટલે 4,
તો ચારે બાજુ સરખા જ હોય એવું શરીર. દાખલા તરીકે તમે હમણાં માપો ને તો કદાચ મારો આ સાઈડ નો હાથ સમજો 5 સેન્ટીમીટર છે ને આ બાજુનો 5.1 હોઈ શકે કદાચ, અથવા હું મારું ઉપરનો ધડ મોટો હોય અને નીચેનો નાનો હોય એવું થઈ શકે, અથવા ઉપરનું નાનું હોય નીચેનો ધડ મોટો હોય. તમે કોઈ હીરોને જોશો ઉપરનું શોર્ટ હશે પણ નીચેનો ભાગ એનો બહુ લાંબો હશે. તો આવા બધા શરીરને સમચતુરસ્ર ન કહેવાય. સમચતુરસ્ર એટલે શું? એનો બધી બાજુ સરખું હોય. આપણા ભગવાનની જે પ્રતિમા હોય દેરાસરમાં, તો તમે અહીંયાથી અહીંયા કરો ને તો એ સરખી. આમ ને આમ કરશો, આમ ને આમ કરશો, પગવટે કરશો, બધી તમારી ચારે બાજુ, એટલે એમનું એક પણ અંગ બરોબર ન હોય એવું બને જ નહીં. એટલે જેટલા પણ મોક્ષે જાય એમનો આપણે કહીએ ને શરીર કોઈ પણ હોય ચાલે. મારું શરીર કુબડું હોય, 6ઠા નંબરનું હોય આકાર, 5મા નંબરનો હોય, 4થા નંબરનો હોય, તો મોક્ષે જઈ શકે. મોક્ષે જવા માટે પહેલું જ સંસ્થાન જોઈએ એવું નથી, પણ સંગયણમાં એવું છે કે પહેલું હોય તો જ તમે જઈ શકો. એટલે હા, મજબૂતાઈ તમારી પેલા વાળી જોઈએ. રૂપ તમને પુણ્ય ઓછું હોય તો તમારું રૂપ, હવે આપણા પ્રભુ છે અમુક તો એ કાળા પણ હતા, તો કાળામાં એનો અર્થ શું થયો? રૂપ તો થોડું ઓલું થઈ ગયું, કલર, વર્ણ, તો એનાથી મોક્ષે જવાય. પણ હાડકાની મજબૂતાઈ બધાની સરખી. બરાબર? તો આ 6 નામમાંથી પહેલું જ નામ અહીંયા છે કે બધા જ પ્રભુના અંગ હોય તે એક સરખા હોય, અને બીજા 5 છે તે આપણે પાપ તત્વ આવશે ત્યારે જોઈશું. 15મી ગાથા સમજાય. 17 નામ એમાં આવ્યા છે. હવે આગળના જોઈએ 16મી ગાથામાં કે બીજા કયા નામ કે છે પુણ્ય તત્વમાં આપણને જોઈએ. તો ગાથા લઈએ અને એને સમજીએ. વર્ણચૌકા. વર્ણચૌકા એટલે શું? વર્ણ એટલે વર્ણ. તો વર્ણની સાથેના 4, તો વર્ણ, ગંધ, રસ, સ્પર્શ આપણે સાથે બોલીએ છીએ. વર્ણ ચતુષ્ક 4. જેવી રીતે ત્યાં આગળ શબ્દ શું આવ્યું તમને? દુગ, પછી તિગ, તો હવે નવો શબ્દ આવ્યો ચતુષ્ક. તો અહીંયા વર્ણની સાથે તમારે 4 વસ્તુ લેવાની. તો કઈ લેવાની? તો વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, એ 4 લેવા. હવે શું કે છે? ગુરુ લઘુ. ઓરિજિનલી શબ્દ છે અગુરુ લઘુ. તો અ ક્યાં ગયો? તો આગળનો શબ્દ હતો ચૌક, પણ એ કા થઈ ગયો, તો અ ત્યાં ચાલ્યો ગયો છે. બરાબર? પછી શબ્દ છે પરઘા, અને પછી છે ઉસાસ. તો નીચેના ગુજરાતી આપ્યા છે પરાઘાત, ઉચ્છ્વાસ. પછી છે આય, તો ત્યાં ત અને પ નો લોપ થઈ ગયો છે. શબ્દ છે આતપ. અને જે પ છે ને એનો અર્ધમાગધીમાં વ થઈ જાય. જેવી રીતે આપણે હોય ને પાપ, તો સવ પાપ પણાસડો બોલીએ છીએ કે સવ પાવ પણાસડો બોલીએ છીએ? તો પ નું શું થઈ ગયું? વ. તો અહીંયા આ ત પ છે, અહીંયા ગુજ્જો અમ છે ને એમાં વ જે છે ને એ આયવ હતું. આયવ એટલે આતપનું આયવ. અને પછી ઉજ્જોમાં ઉ હતું, તો એ છેલ્લો વ અને ઉ એ મળીને વુ થઈ ગયું, એટલે વુજ્જો અમ થયું. બરાબર? તો પહેલી લાઈન જોઈએ. વર્ણ ચતુષ્ક, અગુરુ લઘુ, પરાઘાત, ઉચ્છ્વાસ, આતપ, ઉદ્યોત. પછી નીચેની લાઈનમાં છે શુભ ખગ ઈ. તો અહીંયા પણ લોપ થયું છે. એકચ્યુઅલી ગઈ છે તે ગતિ છે. શુભ ખગઈ એટલે વિહાયો ગતિ. નિમીણમ એટલે કે નિર્માણ નામ કર્મ. અને પછી છે તસ દસ, તો તસ એટલે ત્રસ. તો આ તમને જીવ વિચારમાં તરસ આવ્યું હતું કે આપણે બધા ત્રસ જીવો છીએ કે સ્થાવર જીવો? તો ત્રસ આવે હાલતા ચાલતા.
અને એમનું એક દશક છે. દશક એટલે શું? 10 આઈટમો. તો એવી રીતે સ્થાવરની પણ 10 આઈટમો હશે. તો ત્રસ દશક ઉદયમાં હોય તો પુણ્ય, અને સ્થાવર દશક ઉદયમાં હોય તો પાપ. તો અહીંયા તમારું નામ કર્મ, આ જે વસ્તુ છે એ પૂરી થાય ત્રસ દશક પર. પણ હવે નવું કર્મ છે, આ દેવનું આયુષ્ય અને મનુષ્યનું આયુષ્ય અને તિર્યંચનું આયુષ્ય. તો આ જે આમાં જો 3 જ છે આયુષ્ય. હવે આયુષ્ય કર્મ છે ને તો 4 દીકરા છે. તો આ અંડરલાઈન કરજો કે 3 આયુષ્ય પુણ્યમાં છે. તો આયુષ્ય જયારે તમે ત્યાં ભણશો પાપમાં, તો આયુષ્ય કયું આવશે? એક જ આવશે, નરકનું. પણ તમે સ્ટાર્ટિંગની ગાથામાં જે ગતિ જોઈ, તો ગતિમાં તમને મનુષ્ય અને દેવની 2 જ ગતિ આવી હતી, આનુપૂર્વી અને ગતિ. તિર્યંચની નહીં આવી હતી. તો ગતિ એટલે નામ કર્મ છે. તો નામ કર્મ તિર્યંચનું પાપનું છે, અને આયુષ્ય છે તે પુણ્યનું છે. તો આ શા માટે આવું છે એ આપણે નેક્સ્ટ વર્ગમાં જોઈશું. એટલે તિર્યંચનું તમે સમજ્યા. હમણાં જે બી પુત્રો છે એને આયુષ્ય મળ્યું એ પુણ્યનું છે. પણ જે એને તિર્યંચ ગતિ મળી છે, અથવા તો તિર્યંચ આનુપૂર્વી છે, એ વસ્તુ પાપની છે. તો તમને થશે આયુષ્ય અને ગતિમાં શું ફરક? તો એ આપણે નેક્સ્ટ વર્ગમાં જોઈશું કે શું ફરક. અને છેલ્લું છે તીર્થયરમ, એટલે કે તીર્થંકર પણ, એટલે કે તીર્થંકર નામ કર્મ પણ કહી શકો, જીન નામ પણ કહી શકો. એનો ઉદય કોઈક જ જીવને હોય. દાખલા તરીકે મહાવીર સ્વામી હતા ત્યારે એમને હતો. તો આટલા લાખો કરોડો લોકોમાં તીર્થંકર તો એક જ હોય. તો એ જે એમને નામ કર્મનો ઉદય આવ્યો, તો એ પુણ્યનો ભાગ હતો. બરાબર. એના પછી 17મી ગાથા પણ જોઈએ આપણે. તસ બાયર પજ્જત. તનથી ત એટલે શા માટે બોલી હું કે ત્યાં ડબલ અધૂરો ત પણ છે અને આખો ત પણ છે અને ઉપર મીંડું છે. તસ બાયર પજ્જતમ, એટલે કે ત્રસ, બાદર અને પર્યાપ્ત. પછી છે પત્તે અથિરમ, એટલે પ્રત્યે એટલે પ્રત્યેક, અથિરમ એટલે અસ્થિર. હવે અસ્થિર તો નીચે તો આપણે જોઈએ છે સ્થિર લખેલું છે. તો આ ક્યાં આવ્યો? આ પ્રત્યેક ક છે, તો ક માંથી ક નો લોપ થઈ ગયો છે ને માત્ર અ રહી ગયો છે. અને શબ્દ છે સ્થિર. પછી છે શુભ, પછી છે સુભગ. સુભગ નું નીચે આપ્યું છે સૌભાગ્ય. ચ એટલે અને, નીચે લખ્યું છે સારો અવાજ, સુસ્વર. પછી છે આદેય, એટલે કે બધા આપણું સાંભળે. અને પછી લખ્યું છે જસ, આપણને મળે. ઘણા લોકો કહેતા હોય મને જસ તો મળતું જ નથી, મારું કોઈ સાંભળતું નથી. તો એનું નામ, એનો કયો નામ કર્મનો ઉદય છે? તો કે છે કે અનાદેય અપયશ. તો આ ત્રસ દશક છે. હવે જુઓ તમે કાઉન્ટ કરશો ને વસ્તુઓ, તો 10 આઈટમો છે. ઉપર આપણને શું કીધું કે ત્રસ દશક કોઈકને હોય તો એ પુણ્યનો ઉદય છે. તો તમે કહેશો કઈ ત્રસમાં 10 આઈટમો આવશે? તો આ 10 આઈટમો આવી. તો નંબર 1 ત્રસ, પછી 2 બાદર, પછી પર્યાપ્ત, પ્રત્યેક, સ્થિર, શુભ ઉપર થઈ 6, સૌભાગ્ય 7, સુસ્વર 8, આદેય 9 અને આ 10 યશ. તો જો મને યશ મળતું હોય તો પુણ્યનું, આદેય હોય તો પુણ્યનું, સ્વર સારો હોય પુણ્યનું. આપણે બધા ત્રસ છીએ કે સ્થાવર? ત્રસ છીએ. તો આપણને પુણ્યનો ઉદય છે. હવે આ આખું ત્રસ દશક છે ને, પાછળ આખું એક સ્થાવર દશક આવશે. તો તમે આમાંથી જુઓ તો કયું હશે? સ્થાવર દશકમાં કઈ 10 વસ્તુઓ હશે? પહેલો શબ્દ કયો હશે ત્યાં? સ્થાવર હશે. બીજો કયો હશે? બાદર છે તો કયો હશે ત્યાં?
આપણે બાદર છીએ એટલે આપણને પુણ્યનો ઉદય છે. સૂક્ષ્મ. હા, તો ત્યાં બીજો શબ્દ સૂક્ષ્મ હશે અને એ સ્થાવર દર્શક છે અને પાપનો ઉદય છે. આપણી ત્યાં હવે પર્યાપ્ત શબ્દ છે, આપણે બધા પર્યાપ્ત તમારું સ્થાવર દર્શક. પછી આપણે બધા પ્રત્યેક છીએ એટલે આપણે પ્રત્યેક એટલે એક શરીર એક આત્મા. તો ત્યાં કયો શબ્દ હશે? સાધારણ. હા, એટલે કોમન ડબ્બો મળે. એટલે અનંતકાય જે જીવો છે એમને એ નામ કર્મ ઉદયમાં છે. દૂધી છે ને આ પ્રત્યેક નામ કર્મ ઉદયમાં છે. પછી સ્થિર, તો ત્યાં કયો હશે? અસ્થિર. આપણા જો દાંત સ્થિર છે, આપણે એક જગ્યા ઉપર બેસી શકીએ છીએ, હાથ સ્થિર છે, પણ મને કોઈક એવો રોગ લાગુ પડે ને હાથ હલે, તો શું થઈ ગયું? એ અસ્થિર નામનો ઉદય. તો અસ્થિર નામ પુણ્ય કે પાપ? પાપ. હવે શુભ, તો મને શુભ રસ વર્ણ સારો મળે, ગંધ મળે, રસ મળે તો શુભ, પણ ખરાબ મળે તો અશુભ. પછી સૌભાગ્ય, આપણે કહીએ ને સૌભાગ્યવંતી બહેનો આવો કે જેનું બધું સારું હોય. આ બધા ત્રસ દશકના નામ છે, પુણ્યમાં આવશે. અને બધાની ડેફિનેશન આપણે નેક્સ્ટ વર્ગમાં જોઈશું. અને એ વખતે પાપ તત્વ પણ જોઈશું. પાપ તત્વની અંદર 8 કર્મો આવશે. અહીંયા જુઓ 4 જ કર્મ આવે. સૌથી પહેલો શબ્દ આવ્યો તમને એ ઉચ્ચ ગોત્ર અને સાતાવેદ, એટલે 2 આવી ગયા. અને આયુષ્ય અને નામ કર્મ 4 જ કર્મ આવે. તો જ્ઞાનાવર્ણીય, દર્શનાવર્ણીય, અંતરાય એ બધું નહીં આવ્યું. તો એ બધું આપણને હમણાં જ્ઞાન ઉપર આવરણ છે. તો એ શું સૂચવે છે? એ આપણે પુણ્યનો તત્વ છે કે પાપનું તત્વ છે? એટલા માટે એ આપણે હવે જયારે પાપ તત્વ કરીશું ત્યારે આવશે. આ બધાની ડેફિનેશન એક વખત વાંચવાની કોશિશ કરજો. ન સમજાય એ આપણે સ્ટેપ લઈશું. બરાબર? આ બધી કર્મગ્રંથ 1 માં આપેલી ડેફિનેશન્સ છે. તો હમણાં તો ખાલી કયા કર્મ આવે, આ પુણ્ય તત્વ આવે, તો તમારે કહેવાનું 42, કારણ કે આપણે ટોટલ જોઈશું ને નીચે સુધી, તો એ તમને હજુ યશ નામ કર્મના નંબર તમને 42 બતાવશે. અને પછી તમને સવાલ થાય કે તો મને બધું સારું જ જોઈએ છે, તો પુણ્ય કેટલા પ્રકારે બંધાય? તો અહીંયા 9 બતાડે છે કે તમે કોઈને પણ ખાવાનું આપો, પીવાનું આપો, રહેવાની જગ્યા આપો, સુવાની જગ્યા આપો, વસ્ત્ર આપો, અથવા એમની માટે મનથી, વચનથી, કાયાથી સારું કરો, તો તમારી 9 વસ્તુઓથી પુણ્ય બંધાય. એટલે બાંધવા ઉપર લક્ષ્ય રાખવાનું. બાંધેલું હશે તો આ 42 વસ્તુ ઉદયમાં આવે. જો આ 9 બાંધેલા ન હોય તો ઘણા હમણાં તમે રોડ ઉપર જોશો કે એ લોકોની પાસે વસ્તુઓ નથી, તો એ લોકોએ આવી રીતે હતું ત્યારે પુણ્ય બાંધ્યું નથી. તો બાંધવાના પ્રકાર પૂછે તો 9, પણ એ પુણ્યનો ઉદય છે એ કેવી રીતે ખબર પડે? કેટલા આંકડો આવશે?